નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી શૌર્યગાથાને સમજીએ જે ભારતના સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાંના એક સોમનાથના પથ્થરોમાં કંડારાયેલી છે. એક એવી વાર્તા જે આજે પણ જીવંત છે. જો ક્યારે સોમનાથના ભવ્ય પરિસરમાં ગયા હોવ તો દર્શન કરતી વખતે એક ખાંભી એટલે કે એક સ્મારક સ્તંભ પર ચોક્કસ નજર પડી હશે. સવાલ એ થાય કે આ સ્તંભ અહીં કેમ છે, એની પાછળ કઈ વાર્તા છુપાયેલી છે, કોની યાદમાં એને ઊભો કરવામાં આવ્યો છે? ચાલો આજે આ રહસ્યને ઉકેલીએ. તો આ સવાલનો જવાબ આપણને સીધું લઈ જાય છે ઇતિહાસના એક એવા મહાન નાયક પાસે જેમનું નામ શૌર્ય અને ભક્તિ બંને સાથે જોડાયેલું છે. એમનું નામ છે વીર હમીરજી ગોહિલ, ગોહિલ વંશનું ગૌરવ. તો આ હમીરજી ગોહિલ હતા કોણ? મૂળભૂત રીતે તેઓ ગુજરાતના ગોહિલ રાજવંશના એક બહાદુર શાસક હતા. પણ એમની ઓળખ માત્ર એક રાજા તરીકે સીમિત નહોતી, એનાથી ક્યાંય વિશેષ હતી. એ હતા ભગવાન સોમનાથના પરમ ભક્ત અને પોતાને માત્ર રાજા નહીં પણ એ મંદિરના સાચા રક્ષક માનતા હતા. અને ખબર છે, આ જ અતૂટ શ્રદ્ધા અને આ જ કર્તવ્યની ભાવના એમને ઇતિહાસના એક એવા નિર્ણાયક મોડ પર લઈ આવી જ્યાંથી એમની ગાથા કાયમ માટે અમર થઈ ગઈ. જેમ લોકવાયકાઓમાં કહેવાય છે, એ સમય એવો હતો જ્યારે વિદેશી આક્રમણકારોએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો. એમનો ઈરાદો હતો શ્રદ્ધાના આ કેન્દ્રને નષ્ટ કરી દેવાનો. ચારે બાજુ ભય અને અંધાધૂંધીનો માહોલ હતો. અને બસ એ જ સમય જ્યારે બધા પીછેહટ કરી રહ્યા હતા ત્યારે હમીરજી ગોહિલ મંદિરની રક્ષા માટે એક પહાડની જેમ અડીખમ ઊભા રહ્યા. પણ પરિસ્થિતિ કેવી હતી ખબર છે? અત્યંત વિષમ. જરા વિચારો, એક તરફ હતા વીર હમીરજી ગોહિલ અને એમના ગણ્યા ગાંઠ્યા મુઠ્ઠીભર સાથીઓ, અને એમની સામે હતી એક વિશાળ શક્તિશાળી શત્રુસેના જે સંખ્યામાં અનેક ગણી વધારે હતી. આ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું, આ એક અસમાન લડાઈ હતી. પણ આમ છતાં હમીરજી ગોહિલ માટે પીછેહટ કરવાનો તો સવાલ જ ન હતો. એમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. પોતાના એ જ મુઠ્ઠીભર સાથીઓ સાથે એમણે આ વિશાળ સેનાનો સામનો કર્યો. એ અંતિમ શ્વાસ સુધી લડ્યા અને છેવટે સોમનાથની રક્ષા કરતા કરતા એ વીરગતિને પામ્યા. પણ વીર હમીરજી ગોહિલનું આ બલિદાન એ વ્યર્થ ન ગયું. અને બસ અહીંથી જ શરૂ થાય છે એ પાષાણ સ્તંભની કહાની. યાદ છે પેલી ખાંભી જેનાથી આપણે આ આખી વાતની શરૂઆત કરી હતી? તો આ ખાંભી આખરે છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો ખાંભી એક સ્મારક સ્તંભ છે. એને એવા વીરના સન્માનમાં સ્થાપિત કરવામાં આવે છે જેણે કોઈ મહાન ઉદ્દેશ્ય માટે પોતાના પ્રાણનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હોય. સોમનાથ પરિસરમાં જે આ ખાંભી છે ને, એનું મહત્વ ખરેખર ખૂબ ઊંડું છે. એક તો એ વીર હમીરજી ગોહિલની શૌર્ય ગાથાનું જીવંત પ્રતીક છે. બીજું, એ મંદિર માટે પ્રાણ આપનાર વીરનું સ્મારક છે. અને સૌથી અગત્યનું, આજે પણ એ એક એવું પવિત્ર સ્થળ છે જ્યાં ભક્તો શ્રદ્ધાથી માથું નમાવે છે અને પ્રેરણા મેળવે છે. હવે એક સવાલ મનમાં જરૂર આવે કે આ આખી વાર્તા આપણા સુધી પહોંચી કઈ રીતે? શું આનો કોઈ ઐતિહાસિક આધાર છે? અને આ વાત સમજવી ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જો આપણે મોટા ઇતિહાસના પુસ્તકો જોઈએ તો કદાચ એમાં આ ઘટનાનું બહુ વિગતવાર વર્ણન ન મળે. પણ જો આપણે લોકઇતિહાસ તરફ નજર કરીએ, લોકોની વાતો સાંભળીએ, વંશાવળીઓ તપાસીએ, તો પેઢી દર પેઢીથી ચાલી આવતી આ કથાઓમાં હમીરજી ગોહિલનો ઉલ્લેખ વારંવાર અને ખૂબ જ સ્પષ્ટ રીતે મળે છે. અને બસ આ જ કારણ છે કે ભલે લેખિત પુરાવાઓ ઓછા હોય, ગુજરાતના લોકોના મનમાં, એમના હૃદયમાં વીર હમીરજી ગોહિલ આજે પણ સોમનાથના અમર રક્ષક તરીકે જીવંત છે. એમની ગાથા ઇતિહાસના પાના ઉપર નહીં પણ લોકોની શ્રદ્ધામાં કંડારાયેલી છે. એટલે જ જ્યારે કોઈ શ્રદ્ધાળુ એ ખાંભીને જુએ છે ને, ત્યારે એના માટે એ માત્ર એક પથ્થરનો ટુકડો નથી હોતો. ના, એ તો શિવભક્તિ, અતૂટ બલિદાન અને ધર્મરક્ષાની જીવંત પ્રેરણા બની જાય છે. એ એક જીવતો જાગતો વારસો છે. એમ કહેવાય છે કે વીર હમીરજી ગોહિલના આ બલિદાન પાછળની જે ભાવના હતી એ એમના જ શબ્દોમાં સચોટ રીતે વ્યક્ત થાય છે. એમણે કહ્યું હતું, દેહ જાય તો જાય, પણ સોમનાથનું અપમાન ન થવું જોઈએ. બસ આ એક વાક્યમાં એમની આખી પ્રતિબદ્ધતા અને નિષ્ઠા સમાઈ જાય છે. તો આ આખી ગાથા આપણને એક ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે કે કઈ રીતે એક વ્યક્તિનું શૌર્ય અને બલિદાન
માત્ર ઇતિહાસની એક ઘટના બનીને નથી રહી જતું, પણ એનાથી આગળ વધીને આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો એક અખૂટ સ્ત્રોત બની જાય છે અને એક વારસાને સદીઓ સુધી અમર બનાવી દે છે. વિચારવા જેવી વાત છે.